हेलो विद्यार्थी मित्रों मित्रों આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર આત્મપ્રેરણ અને અન્યોન પ્રેરણ વિશેની વાત જોઈતી છેલ્લે સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય દરેક પ્રકારના ઇન્ડક્ટન્સને પ્રેરકત્વને આપણે હેનરી વડે દર્શાવશું એનો મુખ્ય એકમ હેનરી લઈશું એને સંબંધિત સ્વાધ્યાયના બે દાખલા પણ છેલ્લે જોયા છે થિયરીમાં આગળ વધ્યા છે આજની આપણી મુખ્ય થિયરી છે મિત્રો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર તારવો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 હાફ Li² તારો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 Li² તારવો ચલો ઇન્ડક્ટર એટલે ગૂંચળું ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L હોય ધારો કે ટી સમયે ગૂંચળામાંથી I પ્રવાહ વહે છે તો એક એક સ્ટેપમાં એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રવાહનો ફેરફાર લઈને L આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં L આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં ટી સમયે વહેતો પ્રવાહ I છે ધારો કે I છે તો પ્રવાહના ફેરફારનો દર અથવા એને આપણે કહીશું સમય દર પ્રવાહના ફેરફારનો દર di/dt થશે ટી સમયે પ્રવાહના ફેરફારનો દર di/dt થશે તેથી ગૂંચળામાં પ્રેરિત EMF ટી સમયે ગૂંચળામાં ગૂંચળું એટલે ઇન્ડક્ટર હો પ્રેરિત EMF આપણે જાણીએ છીએ E બરાબર મૂલ્ય લખીશું અત્યારે L di/dt સમીકરણ નંબર 1 E બરાબર L di/dt સમીકરણ નંબર 1 કહીશું આ આત્મપ્રેરિત EMF એને મિત્રો બેક EMF પણ કહે છે આત્મપ્રેરિત EMF ને આપણને જે મળે છે આત્મપ્રેરિત EMF એને બેક EMF પણ કહે છે કારણ કે તે પરિપથના વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે આ આત્મપ્રેરિત EMF ને બેક EMF પણ કહે છે કારણ કે આ જે આત્મપ્રેરિત EMF મળે છે અને બેક EMF પણ કહે છે કારણ કે તે પરિપથના વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે પરિપથના વિદ્યુત પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે ચલો આ તો માત્ર વાત થઈ આત્મપ્રેરણની હવે મારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે કરવા પડતા કાર્યની વાત કરવી છે ગૂંચળામાં અથવા ઇન્ડક્ટરમાં પ્રવાહ પ્રેરિત કરવા માટે આ બેક EMF વિરુદ્ધ કાર્ય કરવું પડે આ કાર્ય
ઇન્ડક્ટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આપણે એક વસ્તુ ક્લિયર થઈ જાય, ભાઈ હું કાર્ય મેળવી લઉં તો મને સ્થિતિ ઉર્જા મળી જાય. એ કાર્ય એ જ ઇન્ડક્ટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. એટલે મારે એ કાર્ય મેળવવું પડશે. કાર્ય મેળવવા માટે કાર્ય કરવાનો સમય દર એટલે પાવર લઈએ. કાર્ય કરવાનો સમય દર dw/dt બરાબર P બરાબર VI સૂત્ર મુજબ, P બરાબર VI સૂત્ર મુજબ dw/dt ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ E ઇન્ટુ I. એની કિંમત છે જ આપણી પાસે, માટે dw/dt ઇઝ ઇક્વલ ટુ L, આ I ને પહેલાં લખી નાખું, di/dt. બંને બાજુ dt કેન્સલ કરતા dw બરાબર LI/di. ચાલો, આ તો વાત થઈ di જેટલા પ્રવાહની. તો કુલ પ્રવાહ માટે I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. આમ ગૂંચળામાં અથવા ઇન્ડક્ટરમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કુલ કાર્ય W સંકલન ઓફ 0 થી I LI/di. L બહાર નીકળે, 0 થી I/di. L I નું સંકલન I²/2 લિમિટ લાગે 0 થી I એટલે LI²/2 થશે અથવા 1/2 LI² થશે. W બરાબર આ કાર્ય ઇન્ડક્ટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય માટે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 LI². આ છે આપણું સૂત્ર જે સાબિત કરવાનું છે. એ સૂત્ર આ પ્રમાણે મને મળશે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 LI². જે આપણે M દળ માટે ગતિ ઉર્જાને સમતુલ્ય સૂત્ર અહીંયા મળે છે. આ વાત થઈ ગઈ આ પર્ટિક્યુલર થિયરીની. એમાં આપણે આટલા મુદ્દાનું મિત્રો ધ્યાન રાખશું. થિયરી સાબિત કરવા માટે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 LI² મળે. હવે આને સંબંધિત કેટલીક બાબતોને આપણે આગળ ધ્યાનમાં લઈએ. પ્રશ્નની અંદર આટલો જવાબ લખવાનો છે. આગળ વધીએ. એમાં મુખ્ય મુદ્દો આ જ છે, પણ કેટલાક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ચર્ચા કરીએ. કેટલાક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. ઇન્ડક્ટરની સંજ્ઞા પહેલો મુદ્દો. પરિપથમાં જ્યારે ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર એ ગૂંચળું છે, આ એની સંજ્ઞા છે L. ઇન્ડક્ટરની સંજ્ઞા આ પ્રમાણે હોય. બીજો મુદ્દો એમાં છે ઇન્ડક્ટરમાં જે છેડે પ્રવાહ દાખલ થાય છે તેને ધન ધ્રુવ
અને બહાર નીકળે છે તેને ઋણ ધ્રુવ કહે છે. આ છેડે પ્રવાહ દાખલ થાય તો એ ધન ધ્રુવ છે ને અહીંયા બહાર નીકળે છે એટલે ઋણ ધ્રુવ છે. ધન અને ઋણ ધ્રુવ ઇન્ડક્ટરમાં આવી રીતે લઈ શકાય. આગળ વધીએ બીજા મુદ્દા તરફ. બીજો મુદ્દો, પાસ પાસે જ્યારે બે ગૂંચળાઓ રાખેલા હોય ને એમાંથી પ્રવાહ વહેતો હોય એટલે પાસ પાસે રાખેલા બે ગૂંચળાઓમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈ એક ગૂંચળામાં બંને ગૂંચળાઓમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈ એક ગૂંચળામાં ઉદ્ભવતા ઈએમએફનું સૂત્ર આપણે મેળવવું છે. આ મુદ્દાની અંદર આપણે જ્યારે પાસ પાસે રાખેલા બે ગૂંચળાઓમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે કોઈ એક ગૂંચળામાં ઉદ્ભવતા ઈએમએફનું સૂત્ર. ચાલો, જ્યારે બંને ગૂંચળામાં મિત્રો આપણે ધ્યાન લઈશું ખાસ, બંને ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય ત્યારે ગૂંચળું પોતે આત્મપ્રેરકત્વ પણ ધરાવે અને અન્ય ગૂંચળાને કારણે અન્યોન પ્રેરકત્વ પણ ધરાવે. એટલે સેલ્ફ અને મ્યુચ્યુઅલ બેનું કોમ્બિનેશન થાય. તો સૌથી પહેલા કિસ્સામાં આપણે બે ગૂંચળા લીધા છે, ગૂંચળું 1 અને 2. તો સૌથી પહેલું આપણે લઈએ પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ. મેળવવું પડે મારે બેયનું N1 ∅1 બરાબર, તો કે એક મને કયું મળે તો બીજાના કારણે પહેલામાં N∅ બરાબર I, બીજાના કારણે પહેલામાં અને પોતાના કારણે પહેલામાં. એટલે પોતાના કારણે લખવું તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ 1 I1, એટલે આ સેલ્ફ ઇન્ડક્ટન્સ થયું, લખાય એમના પદમાં પણ થયું સેલ્ફ ઇન્ડક્ટન્સ, વત્તા પહેલામાં બીજાના કારણે ઉત્પન્ન થતું એટલે I2. તો કુલ ફ્લક્સ આ પ્રમાણે લખાય. આ પણ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે. માટે પ્રેરિત EMF N1 d∅1/dt is equal to M11 di1/dt plus M12 di2/dt. માટે E બરાબર -M11 di1/dt minus M12 di2/dt. આ પ્રમાણે મને કુલ પ્રેરિત EMF મળે આ સૂત્ર અનુસાર. M11 મેં કીધું એમ ગૂંચળા 1 નું આત્મપ્રેરકત્વ કહે છે. માટે હું અહીંયા M11 ઇઝ ઇક્વલ ટુ L1 લેતા આ જે EMF છે -L di1/dt, આ કોમ્બિનેશન છે બંનેનું, માઇનસ M12 di2/dt આ પ્રમાણે લઈ શકાય. બંનેનો સરવાળો મારે કરવો પડે. એટલે આ એક પર્ટિક્યુલર કેસ કે બે ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય. અત્યાર સુધી આપણે શું જોયું છે, કોઈ એક ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય એના કારણે કોઈ બીજા સાથે સંકળાયેલ ફ્લક્સ. પણ એવો કિસ્સો નથી જોયો કે બે ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય. જ્યારે બંને ગૂંચળામાં પ્રવાહ વહેતો હોય ત્યારે
કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એનું પ્રેરિત EMF આ પ્રમાણે લઈ શકાય. આ જ પ્રમાણે બીજાનું લઈ શકાય છે. એટલે આપણે કોઈ એક સૂત્રથી એને ધ્યાનમાં લઈશું. અહીંયા 1 2 ની જગ્યાએ 2 1 થઈ જાય અને 1 અને 2 બદલાઈ જાય I1 અને I2 ની જગ્યાએ. તો આ બે મુદ્દાઓને આપણે ઇન્ડક્ટરના કિસ્સામાં ખાસ ધ્યાનમાં લઈશું, દાખલા ગણતી વખતે અને એને સમજતી વખતે. આગળ વધીએ. ઉદાહરણ 6.10 એક થિયરી પ્રશ્ન છે જેમાં આપણે ઉર્જા ઘનતાને વ્યાખ્યાયિત કરવી છે. ચલો ગણવું છે ઉદાહરણ 6.10. એમાં ઓપ્શન એ થિયરી છે એટલે આપણે પ્રશ્ન લખશું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં ચુંબકીય ક્ષેત્ર બી પછી ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. ચલો આનો જવાબ લાવીએ, પછી આપણે ઓપ્શન બી નો જવાબ લાવશું. આપણે જાણીએ છીએ કે આન્સરમાં લખીએ આનું સોલેનોઇડમાં સંગ્રહિત કુલ ઉર્જા હમણાં જ આપણે સાબિત કર્યું U = 1/2 Li², સમીકરણ નંબર 1. ચલો પહેલો મુદ્દો જે આપણે સાબિત કરેલો છે. હવે મારે એને આપણે જે માગેલું છે BL અને એના પદમાં ફેરવવું છે. આત્મપ્રેરકત્વ L μ0n²Al સૂત્ર હમણાં આપણે જોઈ ગયા છીએ. μ0n²Al અને ચુંબકીય ક્ષેત્ર B μ0ni થાય તો આમાંથી I બરાબર B/μ0n. L અને I ની કિંમત સમી 1 માં મૂકતા L અને I ની કિંમત સમી 1 માં મૂકતા મળે છે મને U બરાબર 1/μ0n²Al અને I ની જગ્યાએ B/μ0n એનો વર્ગ એટલે કે 1/2μ0n²Al B²/μ0²n². n² ઉડી જાય છે, એક μ0 ઉડી જાય છે તો વધે છે 1/2b²/μ0Al. U બરાબર થાય 1/2b²/μ0Al. ઉર્જા મળી ગઈ છે આપણે જે માગેલું છે એ ત્રણેયના પદમાં. હવે આગળ પ્રશ્ન વધારીએ. ઉર્જા ઘનતા લેવી છે અને પ્રશ્ન આપેલો છે ઓપ્શન બી. ઓપ્શન બીમાં ઉર્જા ઘનતા મેળવવી છે મારે. આપણી પાસે સૂત્ર છે U = 1/2b²/μ0
b²/μ0 ઇન્ટુ AL. ચલો, ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્ર માટે છે એટલે સંજ્ઞાત્મક રીતે અહીંયા તમે બી લખી શકો છો. બરાબર, એકમ કદ દીઠ ઉર્જાને એટલે ચુંબકીય ઉર્જા ભાગ્યા કદ કહી શકાય. તો માટે ρ b ઇઝ ઇક્વલ ટુ હાફ b²/μ0 a ઇન્ટુ એલ. કદ પણ થશે a ઇન્ટુ એલ, ઉડી જશે એટલે મળશે હાફ b²/μ0 અથવા b²/2μ0. આ ઉર્જા ઘનતાનું સૂત્ર થાય. ચેપ્ટર નંબર 8ની અંદર મિત્રો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. ચેપ્ટર નંબર 8માં આ સૂત્રનો લાક્ષણિકતાઓની અંદર ઉપયોગ થશે. એટલે ρ ઇઝ ઇક્વલ ટુ હાફ b²/μ0. પ્રશ્ન કીધો છે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવશો. આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મેળવેલી છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ 1/ε0 e². એટલે ε0 ની જગ્યાએ 1/μ0 થાય. અચળાંકની જે આપણે સરખામણી જોઈ હતી એ આ પ્રમાણે લઈ શકાય કે ε0 એટલે 1/μ0, બીની જગ્યાએ e એટલે તમે ρ e 1/ε0 e² લખી શકો છો. આ પ્રમાણે ઉદાહરણ 6.10ની અંદર આટલા મુદ્દાઓને તમારે દર્શાવવાના છે. પહેલા મુદ્દાની અંદર આપણે ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે, પછી ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવવાનું છે અને એને કેપેસિટરની ઉર્જા સાથે સરખાવવાનું છે, ઉર્જા ઘનતા સાથે સરખાવવાનું છે. તો આ પ્રમાણે મિત્રો ઉદાહરણ 6.10 તમને આપેલું છે. બહુ જ વ્યવસ્થિત રીતે આપણે એક એક સ્ટેપમાં બધું પ્રિપેર કરતા જઈશું તો આગળ જતાં થિયરીમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય છે તેમ, જેવું કે આજે આપણે જોયું કે ઉર્જાનું સૂત્ર 1/Li² મને મળે છે. એ 1/Li² પરથી મેં ઉર્જા ઘનતાને વ્યાખ્યાયિત કરી. પહેલાં તો એ જ કુલ ઉર્જાને મેં b²/μ0 ઇન્ટુ a ઇન્ટુ એલ એટલે કે ક્ષેત્રફળ ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને લંબાઈ એલના પદમાં એને વ્યાખ્યાયિત કર્યું. લંબાઈ એલ પછી ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જાને ચુંબકીય ઉર્જા ઘનતા કહેવાય. એટલે ρ b ઇઝ ઇક્વલ ટુ 1/b²/μ0. એને આપણે કેપેસિટરની ઉર્જા ઘનતા સાથે સરખાવીએ તો 1/ε0 e² થાય. કહેવાનો મતલબ એવો છે કે તમે જેટલા ચેપ્ટરમાં જેમ જેમ મુદ્દા આવતા જાય છે એને સમજતા જાઓ છો એમ હવે ચેપ્ટરની અંદર રિમેનિંગ પાર્ટમાં એસી જનરેટર જ છે. ચેપ્ટર નંબર 5 અને 6 લેન્થમાં થોડા શોર્ટ છે. એમાં પણ આપણે ઘુમરી પ્રવાહો એટલે કે એડી પ્રવાહોની અંદર ચર્ચા કરેલી નથી. મિત્રો એક સામાન્ય માહિતી એની તમને આપી દઉં થિયરિટિકલી. જ્યારે કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત લટકાવીને ભ્રમણ કરાવો ત્યારે તેની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા સંકળાય અને તે વાહકની અંદર વર્તુળાકાર ઘુમરી પ્રકારના પ્રવાહો રચાય. વર્તુળાકાર પ્રવાહો રચાય છે જાણે કે પથ્થરને પાણીમાં નાખો અને પાણીમાં ઉત્પન્ન થતા વલયો, એટલે એને ઘુમરી પ્રવાહો કહે છે. એના ઉપયોગો ઘણા બધા છે. મેગ્લેવ ટ્રેનની અંદર ઉપયોગ થાય છે, ઇન્ડક્શન ભઠ્ઠીની અંદર ઉપયોગ થાય છે. તો વ્યવહારિક જીવનમાં ઘુમરી પ્રવાહો એક પ્રકારે અવરોધ ઉત્પન્ન કરતા હોવાથી લાગે છે આપણને નુકસાનકારક, પરંતુ એ છે એટલે આખું તંત્ર સંતુલનમાં ચાલે છે, એટલે ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. વાહકમાં સ્લોટ પાડવાથી, ખાંચા પાડવાથી આપણે અસરકારક જે પ્રવાહ છે એને ફેરફાર કરી શકીએ છીએ. એવી એક નાનકડી માહિતી ટોપિકની અંદર તમને આપેલી છે. જ્યારે તમે એ ટોપિકને સમજશો ત્યારે
મતલબ એની અંદર ટોપિકમાં ખાલી નજર નાખજો. અત્યારે અભ્યાસક્રમના ભાગરૂપે નથી ને વચ્ચે ક્યાંય પાછું ટોપિકમાં કન્ટિન્યુટીમાં ઉપયોગમાં નથી, એટલે આપણે વિશેષ ડિટેલમાં નથી ગયા એમાં. એના સિવાય મેં કીધું એમ કે એસી જનરેટર એક ટોપિક બાકી છે, એને રિલેટેડ થોડા એક્ઝામ્પલ બાકી છે, એટલે ચેપ્ટર પૂર્ણ થઈ જશે. તો દિવાળી સત્ર સુધીમાં મિત્રો તમારે જેટલા ઇમ્પોર્ટન્ટ અને કામના ચેપ્ટર છે એને આપણે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દઈશું ઓનલાઈન માધ્યમથી. તમે વ્યવસ્થિત તૈયારી કરતા રહીજો, હોમવર્ક લખતા રહીજો, તો જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ વધારે બેટર તમને આવડવા મળશે. તો હવે પછીની રજૂઆત મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.